અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલું આંબરડી સફારી પાર્ક આજે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી ચૂક્યું છે। અમરેલી જિલ્લાનું નામ ધીરે ધીરે હવે ગુજરાત સહિત દેશભરમાં જાણીતું બન્યું છે, જેનું મુખ્યત્વે કારણ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ આંબરડી સફારી પાર્ક, જે આશરે 365 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે। આ પાર્કમાં એશિયાટિક સિંહ, દીપડા, ચિત્તલ, ચિકારા, નીલગાય સહિતના વન્યજીવોને કુદરતી વાતાવરણમાં નિહાળવાની પ્રવાસીઓને ઉત્તમ તક મળે છે। અહીં આવતા પ્રવાસીઓ માટે પાર્કમાં પાર્કિંગ, ફૂડ કોર્ટ, રિસેપ્શન સેન્ટર, ઓનલાઈન ટિકિટ બુકિંગ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। જ્યારે વર્ષ 2025-26 દરમિયાન આ સફારી પાર્કની 1,30,958 કરતાં વધારે પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી। આ પાર્કની મુલાકાત દરમિયાન પાર્કને અંદાજે 20,43 લાખ રૂપિયાની વધુની આવક થઈ હોવાનું જાણવા મળે। ત્યારે વન્યજીવ સંરક્ષણ અને પ્રવાસન વિકાસનું ઉત્તમ ઉદાહરણ બનેલો ધારીનો આંબરડી સફારી પાર્ક આજે ગુજરાતમાં એક આકર્ષક પ્રવાસન કેન્દ્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો છે। મૌલિક દોશી, જી ન્યૂઝ, અમરેલી। ને બોલાવી લે ટુરિસ્ટો જોતા હોય ને એવું ઉતારવાનું છે। થપથપી કરે બીજો હમણાં ઓલો નર છે ને એનું ભાઈ વિડિયો લે છે આપણે કાય વાંધો નહીં હાલો હાલવા જ માંડો બોલી શકતો ને કેમેરા સામે। પહેલાં તો મારું નામ ગજર ટ્વિંકલ છે। હું મારી ફેમિલી જોડે અમરેલીથી અહીં આવી છું ફરવા માટે। આ આંબરડી સફારી પાર્કમાં આજે અમે ખૂબ સારો અનુભવ કર્યો। બસની અંદર પણ સારી સુવિધા હતી, બધી સિટિંગની એના પછી અમને અંદર લઈ ગયા તો ત્યાં ગાડી અમને થોડા અંદર ગયા, ત્યાર પછી અમને સિંહ જોયા, ત્યાં પછી કુદરતી દ્રશ્ય બધા વધારે સારું દેખાયું અમને। ત્યારે અમને તો સિંહ જોવામાં વધારે મજા આવી। સિંહ ઘણા 2-3 સિંહ જોવા મળ્યા, સિંહણ હતી અંદર, પછી હા હરણ પણ અમને જોવા મળ્યા। એટલે ટૂંકમાં વધારે સારું લાગ્યું અમને। અને પ્લસ વધારે અટ્રેક્ટિવ એ થાય છે કે ડેમની જોડે છે આ, તો એ એટ્રેક્ટિવ કરે છે એ વસ્તુ કે ચલો ભાઈ પબ્લિક, બહારની જે પબ્લિક છે એને વધારે એટ્રેક્ટિવ કરીને બોલાવે છે અહીંયા કે હા તમે આવો, અહીંયા જુઓ। અને હું તો જનતાને જ કહીશ કે હા ભાઈ અહીંયા આવો અને અહીંયા જુઓ અને આનો અનુભવ લો। થેન્ક યુ। મારું નામ ભરત ભમ્મર, અમે મહુવાથી આવીએ છીએ। આજે અમે આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધેલી। અહીંયા આવીને બહુ સારું લાગ્યું, સુવિધા પણ બહુ સારી હતી। અહીંયા મુલાકાતમાં અમને સિંહ અને હરણના દર્શન થયેલા અને સુવિધા પણ સારી હતી અને ફેસિલિટી પણ સારી હતી।